રાજકોટના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં બીએચએમએસ ડોક્ટર કમલ નાડા સહિત 12 જેટલા લોકો વિરુદ્ધ ખંડણી ગુનાહિત કાવતરું જાનથી મારી નાખવાની ધમકી અને આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે। ફરિયાદ મુજબ આરોપી ડોક્ટરે સાધુ વાસવાની રોડ પર આવેલી ક્લિનિકમાં હિડન સ્પાય કેમેરો લગાવી અંગત પળોના વિડીયો રેકોર્ડ કર્યા હતા। આ વિડીયો બાદમાં કેટલાક પત્રકારો અને અન્ય લોકોને શેર કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે। પોલીસ તપાસમાં ખુલ્યું છે કે વર્ષ 2023થી આરોપી સ્પાય કેમેરાની મદદથી વિડીયો રેકોર્ડ કરતો હતો અને અંદાજે 3000 થી 4000 જેટલા વિડીયો એકત્રિત કર્યા હતા। આરોપી ડોક્ટર દ્વારા મેમરી કાર્ડ બદલીને વિડીયો સાચવવામાં આવતા હતા। પ્રાથમિક તપાસ મુજબ વ્યક્તિગત દુશ્મનાવટ અને એકતરફી લાગણીને કારણે આ કૃત્ય કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે। આરોપીઓ દ્વારા શરૂઆતમાં 25 લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી, જેમાંથી 50,000 રૂપિયા લેવામાં આવ્યા હોવાનું પણ બહાર આવ્યું છે। હાલ સાયબર ક્રાઇમ પોલીસે પુરાવા એકત્રિત કરવાની કામગીરી શરૂ કરી છે। સ્પાય કેમેરો અને મેમરી કાર્ડ કબજે કરવાની કાર્યવાહી સાથે કોલ ડિટેલ્સ પણ મેળવવામાં આવી રહી છે। આ સમગ્ર ઘટનાએ શહેરમાં ચકચાર મચાવી છે અને લોકોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે। પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની કલમ 308(5), 308(4), 351(2), 356(3), 61 અને આઈટી એક્ટની કલમ 66E, 67 મુજબ એક ગુનો દાખલ કરવામાં આવેલ છે। આ ગુનાની હકીકત એવી છે કે એમાં ફરિયાદીના ક્લિનિકમાં એક કમલ નાઢા, જે પોતે પણ બીએએમએસ ડૉક્ટર છે, એના દ્વારા એક બલ્બ હોલ્ડરના રૂપમાં સ્પાય કેમેરો ફિટ કરવામાં આવેલ હતો અને તેઓના અંગત પળોના ફૂટેજ રેકોર્ડ કરી અમુક મીડિયા કર્મીઓ સાથે શેર કરી અને એને ડૉક્ટરને બ્લેકમેલ કરવામાં આવેલ હતો અને બ્લેકમેલ કરી એમના પાસેથી 25 લાખ જેવી ખંડણીની માંગણી કરવામાં આવેલ હતી અને 50,000 રૂપિયા સ્વીકારવામાં આવેલ હતા। તો એ ગુનામાં આરોપી તરીકે અત્યારે કુલ 12 માણસો છે, જેમાં જે ડૉક્ટર કમલ નાડા છે, સત્યની ગર્જના ન્યૂઝના હિરેનભાઈ મકવાણા છે, અજયસિંહ ચુડાસમા છે, હાર્દિક ડોડિયા છે, રાજકોટ હેડલાઇન્સના જગદીશ તેરિયા છે, ભારત ટાઈમ્સના જીગર સોડા છે, ભારત ટાઈમ્સના ઘનશ્યામસિંહ છે, ભારત ટાઈમ્સના જતીન નથવાણી છે, ભારત હેડલાઇન્સના અમિત ઠક્કર છે અને B1 ન્યૂઝના ભરતભાઈ છે। અને આ સિવાય અમુક ફોન નંબર્સના ધારક છે જે આરોપી તરીકે છે અને અત્યારે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી આ ગુનાની તપાસ કરી રહ્યા છે અને હજુ સુધી કોઈ આરોપીની ધરપકડ કરવામાં આવેલ નથી।